જો હૃદય ભાવ જ નથી, હૃદય જ લાગણીશીલ નથી, તો તમે ભગવાનના મંદિરે જઈને દર્શન શું કરશો? ભગવાન ભાવના ભૂખ્ય છે, અને હૃદય ભાવ હોય ઈશ્વર પ્રત્યે, માનવતા પ્રત્યે, સમગ્ર સૃષ્ટિ પ્રત્યે, તો ભગવાનની જે તમને સ્થૂળ મૂર્તિ દેખાય છે એ સ્થૂળ મૂર્તિના દર્શન કરવા જાઓ ત્યારે તેની અંદર રહેલા પરમાત્માનો ભાવ તમને સ્પર્શ કરે અને આત્માનું પરમાત્માને દર્શન થાય છે. હૃદય ભાવ જ નથી તો કુટુંબમાં એકતા ક્યાંથી? તમારા કુટુંબમાં પણ જે તમારા હૃદય ભાવ છે એવો જ ભાવ તમારા કુટુંબ, પરિવાર, મિત્રો, સખા સાથે હોવો જોઈએ. અને એ જ ભાવથી જો તમારું કુટુંબ જોડાયેલું હોય તો એ પરિવાર સંયુક્ત પરિવાર તરીકે વર્ષો સુધી રહે છે. આજકાલ પરિવાર તૂટી ગયા છે, નાના બની જાય છે. હું અને મારી મિસિસ અને મારા બાળકો, અને પછી બાળકો પણ મોટા થતાં પાંખ આવી જાય એટલે એ પણ એના જુદા જુદા ફ્લેટ અને મકાનમાં, ઘણા તો વિદેશના બહાને ત્યાં સેટ થઈ જાય છે. આ ભાવ નથી. એટલે છોકરાઓ કેવળ કેરિયર બનાવવા જ વિદેશ નથી જતા આજકાલ. આ ભાવની કમી છે એટલે પણ ઘણા બાળકો વિદેશ સેટ થઈ જાય છે. આ સંસ્કૃતિ, આપણા સંસ્કાર એમને ઘણાને એમાં ખેંચાવો નથી એટલે પણ વિદેશ સેટ થઈ જતા હોય છે. અને વિદેશ યોગ ખરેખર તો શાપિત યોગ છે. જે કંઈ પણ મને જ્યોતિષશાસ્ત્ર કે જેનું પણ જ્ઞાન છે એ પ્રમાણે વિદેશ યોગ એ શાપિત યોગ છે. જે વ્યક્તિને એની માતૃભૂમિ, જન્મભૂમિ કે જન્મસ્થળ પણ નહીં સંગ્રહે, જે વ્યક્તિને એની માતાને કે પિતાને છોડીને પણ જવું પડે, ચાહે કોઈ મજબૂરીથી કે એની ઈચ્છાઓથી, એની અપેક્ષાઓથી વિદેશ જવું પડે, પરદેશ જવું પડે, બીજા રાજ્યમાં જવું પડે, બીજા શહેરમાં જવું પડે, મા બાપ, માતૃભૂમિ, માતા અને જન્મસ્થળ જઈને વિદેશ જવું પડે, એ એકચ્યુઅલી અભાગી યોગ છે. કે જેને પોતાની માતૃભૂમિ પણ ન સંગ્રહે એના જેવો અભાગી માણસ કોઈ નથી. પછી આ કલયુગમાં વિદેશ યોગ બધા પૂછવા આવે છે અમને, જાણે વિદેશ યોગ છે એમ કહીએ તો ખુશ થઈ જાય છે. એ ખુશીની વાત નથી, એ દુઃખની વાત છે. કારણ કે તમારા ઈષ્ટદેવની કર્મભૂમિ ભારત, આ સંતોની ભૂમિ, અવધૂતોની ભૂમિ, દેવોની ભૂમિ, એ દેવ એ તમારા ઈષ્ટદેવની ભૂમિને છોડીને જવું પડે, તમારી માતૃભૂમિને છોડીને જવું પડે, તમારી માતાને છોડીને જવું પડે. એનાથી વિશેષ કોઈ દુર્ભાગ્ય નથી. સ્થાવર જંગમ મિલકત વિદેશની વિદેશમાં જ રહી જવાની છે. પણ જે સમય, જેટલો સમય તમારા આયુષ્યનો, જ્યારે તમે 70-75% કે 50% સમય તમે જ્યારે તમારી માતૃભૂમિ, માતા, પિતા, તમારા ઈષ્ટદેવની કર્મભૂમિ, તમારા સંતો, અવધૂતોની લીલાઓની ભૂમિ, એને છોડીને જ્યારે તમારે 50-60 વર્ષ કે 70 વર્ષ કે 70% તમારા આયુષ્યના વિદેશમાં ગાળવા પડે, એ વિદેશ યોગ સારો નથી હોતો. તમને આ કમાઈ આપે છે પણ એ તો અહીં જ રહી જાય છે. 2 ટાઈમ જમવાનું અને સુવિધા ત્યાં પણ મળે છે, અહીં પણ મળે છે. કદાચ અહીં કરતાં તમને ત્યાં વિશેષ સુવિધા મળે, બરાબર. પણ જેટલા રૂપિયા અહીંયા તમે ખર્ચો છો તેટલા ત્યાં ડોલરના હિસાબે ખર્ચો છો. ત્યાંનું ત્યાં બરાબર છે, અહીંનું અહીં બરાબર છે, પણ બરાબર બંને જગ્યાએ છે.
પણ માતા પિતા, માતૃભૂમિ, તમારા ઈષ્ટદેવની કર્મભૂમિ, તમારા સંતો અવધૂતોની લીલાઓ ભૂમિ, હિમાલયથી દક્ષિણ સુધીનું ભારત જેમ વિશ્વની અંદર એક મંદિર સમાન છે, જેમ તમારા બંગલામાં એક ખંડ મંદિરનો હોય છે, તેવી રીતના આ પૃથ્વી પર ભારત એ મંદિર છે. અને મંદિરની બહાર રહેવું પડે એના જેવો અભાગ્ય માણસ કોઈ નથી. મેં કહ્યું તેમ ભાવ હોય તો ભગવાન પણ મળે, ભાવ હોય તો માતા પિતા પરિવારનું સુખ પણ મળે, ભલે પછી એ ભાવ એક પક્ષી હોય. કારણ કે આપણે ભાવથી સમર્પિત થવા જ આવ્યા છે, આપણે પ્રેમ આપવા જ આવ્યા છે, આપણે લાગણી વહેંચવા જ આવ્યા છે. બાકી આ સ્થાવર જંગમ મિલકત, આ પિંડના બધા સંબંધો, પિંડના સંબંધો એટલે તમારા માતા પિતા, પુત્ર પુત્રી, પત્ની, કાકાઓ, બધા આ પિંડના સંબંધો અને આ સ્થાવર જંગમ મિલકત એ બધું અહીં જ રહી જવાનું છે. રહેશે તો તમે જે ભાવથી જીવ્યા એ રહેશે, અને એ ભાવથી જે તમે લાગણી કમાઈ એ રહેશે. એ ભાવથી તમે ઈશ્વરના દેવોના જે હાથ મહિના, જે કર્મ કર્યા માનવતાના, વિશ્વ કલ્યાણના, એ તમારી હાથે રહેશે. એ ભાવથી તમે ઈશ્વરનું જે ભજન કર્યું તે તમારો ભવ તારશે. એ ભાવથી તમે જે પરિવારનું સિંચન કર્યું એ લાગણી અને પ્રેમ વર્ષો સુધી યાદ રહેશે. આપણે ભાવથી ઋણાનું બંધન ચૂકવવા જ આવ્યા છે. ભાવથી, પ્રેમથી, લાગણીથી આપણે ઋણાનું બંધન ચૂકવવા જ આવ્યા છે. પછી ઈશ્વર પ્રત્યે હોય, સંત સાધુઓ પ્રત્યે હોય, સમગ્ર માનવ જાતિ પ્રત્યે હોય, તમારા પરિવાર પ્રત્યે હોય કે તમારી માતૃભૂમિ પ્રત્યે હોય. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બરીવાલાના સર્વે સખાઓને પ્રણામ.